પ્રકરણ 14 સંભાવના કેટલાક મુખ્ય મુદ્દા જોઈએ, પછી પત્તા, સિક્કા અને પાસા વિશેની સમજ મેળવીએ. પહેલા જોઈએ કે પ્રયોગની કોઈ પણ ઘટનામાં જો એક જ પરિણામ હોય તેવી ઘટનાને પ્રાથમિક ઘટના અથવા તો મૂળભૂત ઘટના કહે છે. પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાના સંભાવનાઓનો સરવાળો કેટલો મળે છે? 1. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. એટલે કે આપણે જોઈએ કે ચોક્કસ ઘટનાનું એક ઉદાહરણ લઈએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો આ ઘટનાની સંભાવના કેટલી મળે? 1. પણ જો એવું કહેવામાં આવે કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, તો એ ચોક્કસ ઘટના ના કહેવાય, એ અશક્ય ઘટના કહેવાય. તો જોઈએ અશક્ય ઘટનાની સંભાવના કેટલી મળે છે? 0. ઘટના એ ઉદ્ભવતી નથી, તેને ઘટના એ ની પૂરક ઘટના કહે છે. તેને સંકેતમાં એ અથવા એ બાર તરીકે દર્શાવાય છે. એ પરથી આપણે સંકેતમાં જોઈએ P of A બરાબર 1 - P of A બાર, P of A બાર બરાબર 1 - P of A, P of A plus P of A બાર બરાબર 1. ઘટના એની સંભાવના 0 લેસ દેન P of E લેસ દેન 1. અહીં લેસ દેન ઓર ઇક્વલ ટુ આપેલું છે, એનો અર્થ કે 0 અને 1 બંનેનો સમાવેશ અંદર થાય છે. કે કોઈ પણ સંભાવના છે એ 0 અથવા 1 અથવા એ બંનેની વચ્ચેની હોઈ શકે છે. સંભાવનાની વ્યાખ્યા અનુસાર ઘટના E ની સૈદ્ધાંતિક સંભાવનાને P of E વડે દર્શાવાય છે. આપણે કોઈ પણ સંભાવના ચેક કરશું તેમાં આ જ સૂત્રની જરૂર પડશે. જેમ કે P of E બરાબર ઘટના E ની ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા અપન પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. હવે આપણે વાત કરીશું પત્તા વિશેમાં, જેમાં A થી K સુધીના કુલ 13 પત્તા 4 ડિઝાઇનમાં હોય છે. લાલ, કાઢી, ચોકટ અને ફુલ્લીના એમ કુલ મળીને 52 પત્તા હોય છે. હવે આપણે આગળ પત્તા વિશેની માહિતી જોઈશું. કુલ પત્તાની સંખ્યા મળે છે કેટલી? 52. એની અંદર લાલ રંગના 26, કાળા રંગના 26. એની અંદર પણ લાલ રંગ, તો લાલ રંગની અંદર પણ 2 ભાગ, એક લાલના 13 અને ચોકટના 13. એ જ પ્રમાણે કાળાની અંદર પણ 2 ભાગ, કાળીના 13 પત્તા અને ફુલ્લીના 13 પત્તા. પછી એના સિવાય અલગ પ્રશ્ન એ પણ રીતે આવે છે કે મુખ મુદ્રાવાળા પત્તા. તો મુખ મુદ્રાવાળા એટલે કે ચિત્રવાળા પત્તા. ચિત્રવાળા પત્તા કેટલા જોવા મળે છે? તો 12. અને ચિત્ર વગરના, તો આપણે બધાને ખબર છે કે 1 - 12 બરાબર 40 પત્તા ચિત્ર વગરના જોવા મળે. હવે આપણે આગળ જોઈશું પાસા સંબંધિત માહિતી. પાસા પરના પાસાની કુલ બાજુ, તો આપણે બધાને ખબર છે કેટલી હોય? 6. પાસાને એક વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી મળે? 6/1 બરાબર 6. એ જ પ્રમાણે 2 વખત ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામ કેટલા? 6/2. એ પ્રમાણે 6/2 એટલે કે 36. એ જ પ્રમાણે જો પ્રશ્ન પૂછાય કે 3 વખત ઉછાળવામાં આવે તો 6 ની કેટલી ઘાત થાય? તો 3. કુલ 6 બાજુ પર 1 થી 6 નંબર લખેલા હોય છે. 1 થી 6 માં કુલ 3 એકી નંબર, 1, 3 અને 5 એકી નંબર કહો કે પરીક્ષામાં પૂછાય અયુગ્મ સંખ્યા, બંને એક જ. 1 થી 6 માં કુલ 3 બેકી નંબર, 2, 4, 6, જેની આપણે યુગ્મ પણ કહી શકીએ છીએ. 1 થી 6 માં 3 અવિભાજ્ય સંખ્યા, 2, 3 અને 5. 1 થી 6 માં 2 વિભાજ્ય સંખ્યા, 4 અને 6. પ્રશ્ન એવો પૂછાય કે બેકી અને વિભાજ્ય બંને હોય તો કયા મળે? 4 અને 6. સમતોલ પાસાને 2 વખત ઉછાળતા કુલ કેટલા પરિણામ મળે છે? 36. બંને અંકો સમાન હોય તેવા પરિણામોની સંખ્યા 6. તો કઈ રીતે? આપણે બધાને ખબર છે કે કયા 36 પરિણામ મળે છે? તો આ કે 2 વખત જ્યારે ઉછાળવામાં આવે પાસા, તો આ 36 ની બહાર કોઈ પરિણામ મળતું નથી. હવે આપણે એમ કીધેલું છે કે સમતોલ પાસાને 2 વખત ઉછાળતા કુલ 36 મળે, બંને અંકો સમાન હોય તેવા પરિણામોની સંખ્યા 6. તો આપણે જોઈએ તો એક આ બીજું પરિણામ, બીજું પરિણામ, ત્રીજું પરિણામ, ચોથું, પાંચમું, છઠ્ઠું. આ 6 પરિણામ છે કે જેની અંદર બંને અંકો કેવા છે? સમાન. આગળ બંને અંકોનો ગુણાકાર અવિભાજ્ય સંખ્યા મળે તેવા પરિણામોની સંખ્યા પણ કેટલી છે? 6. જોઈએ તો 1 × 2, 2, એક આ પરિણામ મળે. 1 × 3, 3 આ પરિણામ મળે, આ ના મળે. 1 × 5, 5 આ 3 પરિણામ થયા આપણા જોડે. પછી 2 એકા 2, 4 પરિણામ, 3 એકા 3, 5 પરિણામ, 5 એકા 5, 6 પરિણામ. આ 6 સિવાય બીજો કોઈ પરિણામ એવું નથી કે જેનો ગુણાકાર અવિભાજ્ય સંખ્યા મળે. આગળ જોઈએ બંને અંકોનો ગુણાકાર વિભાજ્ય સંખ્યા મળે તેવા પરિણામોની સંખ્યા. આપણે 36 માંથી જોયું કે અવિભાજ્ય સંખ્યા મળતા હોય એવા કેટલા હતા? 6. તો બાકી રહ્યા 30.
પણ આઈકન તો આપણે વિભાજ્યમાં તો 29 મળે છે, તો એની અંદર 1 ગુણ્યા 1, જેનો જવાબ 1 મળે છે એ વિભાજ્યમાં પણ નથી કે અવિભાજ્યમાં પણ નથી, એટલે માટે તેવા પરિણામ કેટલા છે? 29. બંને અંકોનો ગુણાકાર એકી સંખ્યા હોય તેવા પરિણામોની સંખ્યા 9 મળશે, અને બંને અંકોનો ગુણાકાર બેકી સંખ્યા હોય તેવા પરિણામોની સંખ્યા 27 મળશે. હવે આપણે આગળ જોઈશું સમતોલ સિક્કા વિશેની માહિતી, જેની અંદર બે બાજુઓ હોય છે, હેડ અને ટેલ. હેડ એટલે કે છાપ, ટેલ એટલે કે કાંટો, જેને આપણે H અને T વડે દર્શાવીએ છીએ. સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામ કેટલા? 2. કયા કયા? હેડ અને ટેલ. 2 વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા? 4, એટલે 2 ની 2 ઘાત. 4 પરિણામો કયા? તો HH, HT, TH અને TT. એ જ રીતે જો 3 વખત ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામ કેટલા મળે? 8. એટલે આઈકન આપણે 2 ની n ઘાત રીતે સૂત્રમાં લઈ શકીએ. 8 ઘાત છે, સોરી 3 ઘાત છે, 8 કુલ પરિણામ છે. 8 કુલ પરિણામ કયા? તો HHH, HTH, THH, HHT, TTT, TTH, THT અને HTT. હવે પ્રશ્નોમાં વધુ ક્યારે સમસ્યા થાય છે કે પ્રશ્ન એવો પૂછાય છે કે વધુમાં વધુ એક છાપ મળે એવી સંભાવના. તો વધુમાં વધુ એક છાપ મળે એટલે કે એનો અર્થ એ થાય છે કે 1 અથવા 0 છાપ હોય. 1 હોય તો પણ ચાલે અને ના હોય તો પણ ચાલે. ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે કે 2 મળે તો પણ એને પરિણામમાં ગણવામાં આવે, અને 2 થી વધારે હોય તો પણ તેને ગણવામાં આવે.